કલ્પના કરો, તમારા શહેરની એક સોનીની દુકાન જ્યાં તમારા દાદાએ ઘરેણાં બનાવડાવ્યા હતા, જ્યાં તમારા માતા પિતાના લગ્નના દાગીના બન્યા અને જ્યાં તમે પણ ભવિષ્યમાં ઘરેણાં લેવા જવાના છો, એ દુકાન જો એક દિવસ કાયમ માટે બંધ થઈ જાય તો? આ સવાલ આજે માત્ર એક વેપારીનો નથી, આ સવાલ છે ભારતના લાખો સોનીઓ, લાખો સુવર્ણ કારીગરો અને આખા ગોલ્ડ બિઝનેસના ભવિષ્યનો. ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર માત્ર પેટ્રોલ કે શેર બજાર સુધી મર્યાદિત નથી, તેની અસર હવે ભારતના સોના બજારમાં પણ દેખાવા લાગી છે. બંગાળી કારીગરોએ કચ્છ છોડી દીધું છે. એક તરફ રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે, બીજી તરફ સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતમાં સોનાનો ધંધો ધીમે ધીમે સામાન્ય સોનીના હાથમાંથી નીકળી રહ્યો છે? દેશભરમાં હજારો વર્ષોથી સોનાનો વેપાર પરિવાર આધારિત રહ્યો છે. નાની દુકાનો, સ્થાનિક સોનીઓ, પેઢીઓનો વિશ્વાસ, આ જ સિસ્ટમ ભારતના ગોલ્ડ માર્કેટની ઓળખ રહી છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. સોનાના વેપારમાં મોટી કોર્પોરેટ કંપનીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. સોનું ખરીદવું, ઘરેણાં બનાવવા, રિસાયકલ કરવું અને વેચાણ કરવું, આખી ચેન ધીમે ધીમે સંગઠિત કોર્પોરેટ સેક્ટરના હાથમાં જતી દેખાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વખત લોકોને સોનું ઓછું ખરીદવાની સલાહ આપી છે कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. કારણ કે ભારત પોતાનું મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરે છે. પણ જેટલું વધારે સોનું આયાત થાય એટલા વધારે ડોલર દેશની બહાર જાય. પરંતુ સોની વેપારીઓ એક અલગ જ સવાલ ઉઠાવી રહ્યા છે. શું ખરેખર સોનાની આયાત માટે જવાબદાર મધ્યમ વર્ગ છે કે પછી દેશના સૌથી ધનિક લોકો? પીએમ મોદીની આ રહસ્યમય અપીલ અંગે જ્યારે અમે સોની વેપારીઓને પૂછ્યું ત્યારે હકીકત કંઈક ઉલટી જોવા મળી. રેણા પહેરવા વાળાથી આ સમસ્યા નથી, સમસ્યા છે ઇન્વેસ્ટરોથી છે. નાના કારીગરો અત્યારે અહીંયાથી વ્યવસાય મૂકીને, અમારા બંગાળી કારીગરો છે તો બંગાળ નીકળી ગયા છે. 50-60% કારીગરોએ તો આ ધંધો મૂકી દીધો છે. કારણ કે સામાન્ય મધ્યમ વર્ગ તો લગ્ન કે જરૂરિયાત માટે થોડા ઘરેણાં ખરીદે છે. સોનાના ઘરેણાં પણ મોટા ભાગે જૂના દાગીના ઉગાડીને જ બનાવી રહ્યા છે. જ્યારે રોકાણ માટે કિલોના હિસાબે સોનું ખરીદનાર લોકો દેશના સૌથી ધનિક વર્ગમાંથી આવે છે. સોની વેપારીઓનું કહેવું છે કે મધ્યમ વર્ગને સોનું ન ખરીદવાની અપીલ કરવાથી સૌથી પહેલો ફટકો લાખો કારીગરોને પડશે. ગુજરાતમાં હાલમાં ગોલ્ડ માર્કેટમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે સામાન્ય કરતાં ખૂબ વધારે કપરી છે. સોનાના ઘરેણાં બનાવતા અનેક બંગાળી કારીગરો ગુજરાત છોડીને પોતાના વતન ચાલ્યા ગયા છે. અને એનું કારણ શું છે? તેમની પાસે પૂરતું કામ નથી. બંગાળી કારીગરોએ કચ્છ છોડી દીધું છે. આ અપીલના કારણે સ્વાભાવિક છે કે એક આખી ચેન જે હોય સોના ચાંદીની વ્યવસાયની, એ ચેન બ્રેક થઈ છે, તૂટી છે. એના કારણે 100% આખી વસ્તુ ઉપર અસર પડી છે અને યુદ્ધની પણ અસર પડી છે, એ પણ જોઈ શકાય છે. એક સમય હતો જ્યારે આ કારીગરોને મહિનાઓ સુધી કામમાંથી ફુરસત મળતી નથી અને આજે ઘણા કારીગરો રોજગારી માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો માત્ર કારીગરો જ નહીં, મોટી દુકાનો ચલાવતા સોની વેપારીઓ પણ મુશ્કેલીમાં આવી શકે છે. સવાલ એ છે કે શું ભારતમાં સોનાનો પરંપરાગત વેપાર ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે? શું આવનારા સમયમાં સોનાનો આખો બિઝનેસ કરિયાણાની દુકાનની જેમ ઠપ થઈ જૂજ મોટા કોર્પોરેશનના હાથમાં પહોંચી જશે? શું દેશના લાખો સોનીઓ અને સુવર્ણ કારીગરો માટે આ ખતરાની ઘંટી નથી? આ સવાલોના સ્પષ્ટ જવાબ આજે કોઈ પાસે નથી. પણ એક વાત તો ચોક્કસ છે, દેશના સોનીઓમાં ચિંતા વધી રહી છે. કારણ કે તેમને લાગી રહ્યું છે કે તેમનો માત્ર ધંધો જ નહીં પરંતુ સદીઓ જૂની એક પરંપરા ખતરામાં છે. મિત્રો, આ સમગ્ર મુદ્દા અંગે તમે શું માની રહ્યા છો? તમારો શું મંતવ્ય છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો આ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.